કે કીર્તિ પટેલ તું આજ લગીમાં બધાયનો ભલે વિરોધ કર્યો, પણ જે ગરીબોના મસીહા કહેવાય, તું એમ કહેશો કે હું એને ભંગાર ગણું છું, તો બધા એને એક ઈશ્વરનું રૂપ માને છે. માનવ ધર્મ કહેતા ઈશ્વરનું રૂપ. અને ઈ કીર્તિ પટેલે આજે એની ઉપર બદનામીનો ડાઘ લગાવ્યો છે. ભાઈ એની લાયક છે, ઈ ગમે એ કરે અને એની વસ્તુ છે, એ ગમે એ કરે. કદાચ ગમે એમ ખજૂરભાઈ ગમે એવું વસ્તુ કર્યું ને તો કોઈ બેટી કોઈ બેન દીકરીની હામું કોઈ દી નજર નથી નાખી. અને તું ખોટું આવું બધું સોશિયલ મીડિયામાં રહેવા દે. અનુરુચિ રીબડાનું તે જે કર્યું હતું, રૂપિયા લીધા, તો અનુરુચિ રીબડાને તો 100 કરોડની તો ગાડી છે, એનો તે વિરોધ કર્યો. હું નહીં છોડું, હું આ નહીં કરું, તે કરું. તું હું છે ને એ પેલા સમજી લેજે. અને ગરીબોના મસીહા જે ખજૂરભાઈને હકુભાનો ફૂલ સપોર્ટ, હકુભા કાઠીનો ફૂલ સપોર્ટ. અને મિત્રો આ વિડીયોને શેર કરજો ને. હું કોઈ યુટ્યુબમાં પૈસા કમાવા, આ ભુવા ભાખંડીઓને હું જે બોલું છું, જાતિ વિવાદ કરતા હોય એવાને હું બોલું છું, તો હું કોઈ યુટ્યુબમાં ફેમસ થવા કે પૈસા કમાવા નથી કરતો, પણ લોકોને સીધા રસ્તા ઉપર ચડાવવા માંગુ છું. અને જે કોઈ સત્યમાં બોલશે એનો હું સાથ આપીશ. બાકી આવી ખોટી જો બોલતી હોય કીર્તિ પટેલ જેવી, તો એમાં અમે સાથ ન આપીએ. અને તું ભંગાર છે એટલે તો તું બધાને કહેશો. અને તું હું છે ને તું નકરી ગાળું જ બોલતી હોય. બેન દીકરી કોઈ દી મોઢામાંથી ગાળું ન આવડે. અને તે ખજૂરભાઈને બદનામી કરી, નીતિનભાઈ જાનીને. અને ઈ એક મસીહા છે. અને એને તો હકુભાના સલ્યુટ છે. હકુભા એક માવતરને પગે લાગે. અને એક જે માનવ ધર્મ જે પોપટભાઈ કરે છે એને પણ હકુભાના સલ્યુટ છે, કે હકુભા જે સત્ય બોલતા હોય ને ત્યાં સાથ આપે. નીતિથી આલું છું હું. અને ખોટાનો દહકો 10 વર્ષ અને હાસાનો દહકો આખી જિંદગી. અને ખજૂરભાઈ તું કહેશ કે આમ છે ને તેમ છે ને ઓલું કર્યું ને ઓલું કર્યું ને ઓલે પણ ગયા હતા ને, તો બધી જ આ દુનિયાની માલપા કોમેન્ટું તું વાંચી જઈએ. જ્યાં જ્યાં તે ખજૂરભાઈનો જે તે વિડીયો વાયરલ કર્યો છે ને એમાં કોમેન્ટું તું વાંચજે ને તને શું કહે છે લોકો જોતો ખરા. તારે જે યુટ્યુબમાં કમાણી હોય તને મુબારક, તે જેનો વિરોધ કર્યો એ તને મુબારક. પણ ખજૂરભાઈનું નામ લેશ તો એક હકુભાની અનેક હકુભા જાગશે. લાલાભાઈ આહિરે પણ સપોર્ટ દીધો છે. અને આવા અનેક માણસો બધા સપોર્ટ આપો ખજૂરભાઈને. જે ગરીબોને જેના એક નોંધારા હોય એવા અનેક જગ્યાએ આખા ગુજરાતમાં નહીં પણ ભારતમાં જેનું નામ ગુંજતું હોય એવા નીતિનભાઈ જાની, એને ત્યાં આવું કહી દીધું. તને કાંઈક શરમ આવવી જોઈએ કે કોને હું બોલું છું. ફેમસ થવા હાટુથી કોક આવા બદનામી કરવાની કોકને તો જરાક જોવું જોઈએ તારે કે તું હું છે, તને લોકો હું કહે છે હારા માણાની દીકરી નથી કહેતા. અને તું ધ્યાન રાખ, ગમે એને ગાળું કાઢી લેશો. અને આ અમે તારો વિરોધ કોઈ દી નથી કર્યો. તારા બધા જ વિડીયા જોતા હોય કે તને હું લોકો કહેતા હોય, એ અમારે નથી જોવાનું. પણ તે ખજૂરભાઈનો આજે નીતિનભાઈ જાનીનો આજે વિરોધ કર્યો, અમને દુઃખ બહુ લાગ્યું. કેમ કે ઈ હાવ કોઈ મા બાપને જે કપાતર દીકરા હાસવતા ન હોય એનો દીકરો બની અને એણે લોકોને ઘર ફેસિલિટીવાળા બનાવી દીધા. અને યુટ્યુબમાં જે એની કમાણી આવે ને એમાંથી તો 90% તો એમાં વાપરી નાખે છે. અને તું કોઈ દી કોઈ ભિખારીને ખવડાવ્યું નથી, કોઈ પશુ પક્ષીને ખવડાવ્યું નથી. અને તે કોઈને કાંઈ ખવડાવ્યું નથી. લોકોને ગાળું દીધી ને ગાળું ખાધી. તો એટલું તો સમજ, તું ફેમસ થવા હાટુથી તો લોકોને ગાળું ખા. તું એક બાઈ છો, આદમી નથી. અને આદમી થવાની મદદ થવાની કોશિશ ન કરાય, બરાબર. તું ગુંડી હોય કે ગમે એવું હોય, બરાબર. તને લોકો તને પોલીસ સ્ટેશનમાં તું જઈ આવી હે. પણ આ હકુભાઈનું બધું કામ એવું જ છે, હારાની હારે હારો અને બગડેલાની હારે બગડેલો, બરાબર. બાકી તો આવો તો વેલકમ, જાવ તો ભીડકમ, બરાબર. હકુભા કોઈથી બીતો નથી. અને હું કાંઈ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માંગતો નથી.
પણ તું જે ખજૂરભાઈ માટે બોલીને તો હકુભાનો ખજૂરભાઈને ફૂલ સપોર્ટ છે અને રહેવા દેજે આ બધું, નકર તારી ઉપર છે ને બહુ મોટું અલગ થાય છે, બરાબર? આ પબ્લિક તને છોડશે નહીં અને તારા જે સોશિયલ મીડિયામાં તું બનાવતી હોય ને એ બનાવજે, ગમે એને બદનામ જ કરે છે. ઓલે પણ સાધુના કપડાં કાઢ્યા આ ચા ન્યા એમાં ફેમસ થઈ ગઈ એટલે બેહી ગઈ, બીજું કર્યું ત્રીજું કર્યું એમાં બેહી ગઈ, ફેમસ થઈને બેહી જાશો ને તને એ રૂપિયા કમાણીને આવે છે ને ખાઈ પીને મોજ કરે છે. અને એક ફેરું એવો વિડીયો બનાવ્યો હતો કે કોઈ મળદના દીકરા હોય તો ઘોડી લઈને આવો, તો બધા મળદના દીકરા જ હોય, ઘોડી લઈને આવો, ઘોડી લઈને જ બધા મળદના દીકરા જ હોય. તે એક ફેરું દેવાતભાઈ ખબરને ગાળ્યું દીધી, દેવાતભાઈ ખબરને યારે સમાધાન થઈ ગયું કે કીર્તિ પટેલ હવે અમારે સમાધાન થઈ ગયું. તો એવા સમાધાન કરવાનું ગાળું દેવીને તારે ફેમસ થવું તો સોશિયલ મીડિયામાં જે તું પૈસા કમાતી હોય તારા ઘરનું, અમારે કોઈ લેના દેના નહીં. બાકી આ તો છે ને હકુબા કાઠી છે, સત્ય છે ને ત્યાં બોલે તે ખજૂરભાઈની બદનામી તું પાછી ખેંચી લે અને ખોટે ખોટું તારે ફેમસ થવું હોય ને તો ફેમસ થઈ જા, પણ જ્યાં કરતી હોય ને ત્યાં કરજે, કરતા હોય કીજે ને અવરનો કીજે કુશ, નકર તારું માથું રહી જાય શેવળમાં, ટાંગા રહી જાય બહાર, પોતાનું ખાઈને ગામની આંખે નહીં થા, બરાબર? બાકી તો ખજૂરભાઈ તો મળદ માણસ છે અને આ હતું તે હતું તું બધું રહેવા દે ભાઈ. તું હું છે ને એ આખી દુનિયાને ખબર છે ને.